હાય ગાઈસ, આપણે જવાના છીએ અત્યારે આંબાની વાડીએ. અત્યારે ત્યાં કેરીઓ છે, પણ વરસાદ આવ્યો એના કારણે ઘણું નુકસાન પણ થયું છે. એટલે આજે આપણે જવાના છીએ વાડીએ. આપણે ત્યાં જવાના છીએ, તમે વિડીયોમાં બની રહેજો. આ ડાયડમ છે, જ્યારે આ મોટા થશે ત્યારે આપણે આના વિડીયો બનાવશું. કેવા છે અત્યારે, અને તમે જોઈ શકો છો કેરીનો અત્યારે આ હાલ છે આંબાનો. જો વરસાદ તો આ બાજુ ઘણો પડેલો છે, આંબાનો હાલ એ પ્રમાણે છે. પવન વધારે નતો એના કારણે કેરી હેઠે પડેલી નથી, પણ આમ વરસાદ સારો છે. અને અત્યારે ઉલટતું સિઝનમાં જો કેરી બરાબર છે નહીં, આમ વધારે બધા આંબા જો હબોળી નાખ્યા છે હેઠેથી. હબોળી નાખ્યા છે બધા જ આંબા. જેના કારણે હેઠી હતી તે હેઠે હવે લબડશે નહીં, એટલા માટે હબોળી નાખ્યા છે આંબા. અમુક કેરીઓ છે અત્યારે હાલમાં, તમે જોઈ શકો છો તેમ. અમુક કેરીઓ છે અને અમુક કેરીઓ નથી, કારણ કે સિઝન બીજી એટલે જે માલિક હતા તેમને ઉતારી લીધી છે. હા, હાવ અંદરથી હાવ પાકી જાય છે, આમ દબાવવાથી ને દબાઈ જાય છે કેરી. હાવ અંદરથી હાવ પાકી ગઈ છે કેરી. આમ દેખાવાથી ભલે કાચી લાગતી, પણ અંદરથી હાવ પાકી ગઈ છે આ કેરી. અને ટાઈમ આવે એટલે આ ઓટોમેટિક પાકી જતી હોય છે, એના કારણે આ બહારથી ભલે આમ કાચી દેખાતી, પછી અંદરથી પાકેલી જ છે આ કેરી. પહેલાંના વિડીયોમાં અને અત્યારના વિડીયોમાં ફેર શા માટે બતાય ખબર? કારણ કે આ જે નીચેની હતી ને, જે નીચેના ડાળખા એ બધાએ હબોળી નાખ્યા છે, તેના કારણે આમ આંબાનો આમ હાઈટ છે ને એ વધી જાય. લિટરલી બધામાં આવી નાની નાની કેરી જોવા જ મળશે આપણને, કારણ કે જે આમ નાની કેરી હોય ને એને તે આમ ઉતારી ના શકે,
તેના કારણે આ નાની નાની કેરીઓ એ નાની જ રહે છે. અહીં આપણા વિડીયો સમાપ્ત કરીએ છીએ. મળશું આગળના બ્લોગમાં.